શીતલબેન ગોયલ આજે અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે। ખરેખર હવે આજ જોવા જેવું છે કે જેની બેનું દીકરીઓ કોલેજમાં ભણતી હોય એ ટુ વ્હીલર લઈને જવામાં એ બીવે છે। આજનો જ દાખલો છે। આજે જ સવારે અમારા બાજુમાં જ રહે છે એ બેનની છોકરી કોલેજમાં છે તો આજે એ ગાડી લઈને નીકળી તો એને 10 વાર ટોકવામાં આવી કે જોજે તું જોઈને ગાડી હલાવજે। આ સરકાર બેરી આંધળીને મૂંગી છે, એને કાંઈ દેખાતા નથી કોઈ ને આપણા નાના જીવ આપણા તું વહી જાય એકને એક દીકરી છે એ દીકરીને એટલી ભલામણ કરવામાં આવે છે તો આ ભલામણ બધી માયું એની દીકરાઓને કરતી હશે કે ભાઈ તું ધ્યાનથી જાજે ધ્યાનથી હાલજે, તો આ સરકારને કેમ એ ધ્યાનમાં નથી આવતું કે જ્યાં મોટા મોટા વાહન ન ચાલવા જોઈએ ત્યાં મોટા મોટા વાહન ચાલે છે। આ સરકારને એક ધ્યાન દેવું જોઈએ ને ખાસ કરીને જે રોડ ઉપર પોલીસવાળા ઊભા હોય છે, ટીઆર ઊભું હોય છે તો એ લોકોને કેમ ધ્યાનમાં નથી આવતું? આ મોટા મોટા વાહન જાય છે, નાના નાના માણસોને હેરાન કરે છે અને ખરેખર જોવા જાય ને તો કોઈ પણ લેડીઝ હોય એના પાસે પીયુસી આ તે બધું હોય જ છે, નથી હોતું એવું નથી, સામાન્ય છે। ગાડી ચલાવતા હોય તો કદાચ ભેગું હોય ઘરે પડ્યું રહ્યું પર્સ ફેરવતા હોય પર્સમાં હોય તો આ લોકો બસ 500 રૂપિયા દો 1000 રૂપિયા દો ને સમાધાન કરો ને જવા દો ના। ખુલ્લી મિલી ભગત છે। તમે જોવો જ્યાં કેમેરા છે ત્યાં લોકો નહીં ઊભા હોય, આડા રસ્તે આડી જગ્યાએ ઊભા હોય કે જ્યાં કેમેરા ન હોય ને તોડબાજ કરતા હોય। ખરેખર ખાખી વર્દી એમાં ભેગી હોય છે, સફેદ વર્દી એ ભેગી હોય છે, બે મિલી ભગત કરી ના તોડો કરે છે। હવે પછી ન્યાય એ છે કે જે જ્યાં કરે છે એને કાર્યવાહી એ લોકો લે અને આ જે થાય છે કૌભાંડ એ બંધ કરાવે।